ઘણા લોકો એવા છે જે કોન્સ્ટેબલ કે ક્લર્કની નોકરી લઈ લે, પછી ત્યાંથી ઉપર ડીવાયએસઓ નાયબ મામલતદાર બને કે પીએસઆઈ બને, ત્યાંથી ઉપર પછી ડીવાયએસપી પીઆઈ બને, તબક્કા વાઇઝ બને. તો એમાંથી તમે જેમાં સેટ થતા હો એ પ્રમાણે તમારે ગોઠવવું. સીધું તમને એવું લાગે કે જીપીએસસી યુપીએસસી કરવું છે તોય વાંધો નહીં, સીધું તમને એવું લાગે કે પહેલા ક્લાસ 3 પછી ધીમે ધીમે ઉપર જાવ તોય વાંધો નહીં. ઘણા લોકો એવું માને છે કે હું જીપીએસસી યુપીએસસીની તૈયારી કરું તો ક્લાસ 3 બાય ડિફોલ્ટ થઈ જાઉં. હું તમને ચેલેન્જ સાથે કહું છું, તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરીને પછી કોન્સ્ટેબલનું પેપર સોલ્વ કરો, પાસ નહીં થાવ. એવું કોઈ જરૂરી નથી ભાઈ. જીપીએસસી યુપીએસસીમાં તમે જે લેવલનું વાંચો એ લેવલનું કોન્સ્ટેબલને લાગુ ન પડતું હોય અને કોન્સ્ટેબલનું ત્યાં લાગુ ન પડતું હોય. એટલે એવું ખોટું ફાંકામ ન રહેવું કે જીપીએસસી યુપીએસસી કરી નાખીએ એટલે બાકી બધું થઈ જાય છે. ભાઈ જીપીએસસી યુપીએસસીનું એક લેવલ હોય છે, ઓકે, કોન્સ્ટેબલનું એક અલગ લેવલ હોય છે. એટલે ઘણા આવું શીખવાડતા હોય કે જીપીએસસી યુપીએસસી કરી નાખો એટલે ગુજરાતમાં કશું બાકી ના રહે, એવું ના હોય. હું એવું માનું છું, જો તમારે કોન્સ્ટેબલ બનવું હોય તો કોન્સ્ટેબલ ઉપર જ ફોકસ કરાય, તો જીપીએસસી યુપીએસસી રહેવા જોઈએ. અને જીપીએસસી યુપીએસસી ઉપર ટાર્ગેટ હોય તો પછી ફૂલ ફ્લેજ એના ઉપર જ ફોકસ કરાય. પણ ઓલું કરશું એટલે આ ભેગું થઈ જશે, ઓકે, એવું ખોટી માનસિકતા ન રાખવી.